ધૂળેટી નિમિત્તે અહીંયા મેળાનું આયોજન બહુ મોટું થાય છે ને લોકો ખજૂરની માનતા ચડે છે અને માનતા ચડે છે એ ખજૂર ખાય છે તો વળતે દિવસે એનો ઠળિયો દેખાતો નથી અને અહીંયા મહંત સિવા કોઈ રાત વસો કરી શકતું નથી. જગપીર કહેવાય, જગપીર. જગપીર આપણે જગપીર આશ્રમ વેરડી, સારોડિયા, વેળાવદર આ 3 ગામની સીમાડે આ દરગાહ આવેલી છે અને આ હિન્દુ મુસ્લિમ દોનો એક સાથે કમ્પ્લેટ, કોઈ મતભેદ કોઈ વગર. પણ ખજૂર તમે માન્યો હોય 1 કિલો તો અહીંયા સડાવામાં 2 કિલો આવે છે અને બધા જ આપણે જોવો તો ખજૂરની જ માનતા હોય છે. અને આપણે અહીંયા જે પીર દાદાની હોડ છે પણ તમે આપણે ભાવિ ભક્તો જોવો છો તો બધા હિન્દુ મુસ્લિમ નહીં, પણ હું એમ કહું 100% હિન્દુ જ છે. અહીંયા મુસ્લિમ તમને લગભગ કોઈ નહીં દેખાય અને આ હિન્દુ મુસ્લિમનું એકતાનું મોટામાં મોટું પ્રતીક છે. જે આપણે ગારિયાધાર તાલુકાનું ગારિયાધારથી 8 કિલોમીટર દૂર વીરડી ગામે આવેલું છે અને વાડીની અંદર આ જગ્યા છે જેના મહંત આપણે ઘનશ્યામ મહારાજ હતા અને તેની દેખરેખમાં ત્યાં બધું કાર્ય થતું. તે પણ દેવ થઈ ગયા છે, પણ એના સ્વયંસેવકો અને એના ટ્રસ્ટી દ્વારા અત્યારે આ કાર્ય ચાલુ છે. જગપીર એટલે કે જગતપીર દાદાની જગ્યા જે વાવ વીરડી ગામે આપણે આવેલું છે અને અહીંયા ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ધૂળેટીના દિવસે ખજૂરની માનતા હોય છે અને લાખો ભાવિ ભક્તો અહીંયા ખજૂર ચડાવવામાં આવે છે. તો મિત્રો એમ કહેવામાં આવે છે કે ખજૂર ચડાવ્યા પછી બીજે દિવસે અહીંયા ખજૂરનો એક પણ ઠળિયો દેખાતો નથી. તો એવું આ ચમત્કારિક દરગાહ છે જે હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક ગણાતું અને અહીંયા 99% હિન્દુ લોકોની જ માનતા હોય છે અને હિન્દુ લોકો જ હોય છે. તો એકતાનું પ્રતીક એવા જગપીર દાદા વીરડી. તો ચાલો મિત્રો જઈ અને મંદિરના દર્શન કરીએ. તો મિત્રો આપણે વીરડી ગામે જે જગપીર દાદાની જગ્યા કહેવાય છે અને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક એવી આ વીરડી ગામની જગ્યા જે ખેતરની અંદર આવેલી છે અને તેનું ધૂળેટીના દિવસે જે ખજૂર ચડાવવાની માનતા હોય છે અને ખૂબ જ પ્રચલિત ધામ તરીકે પ્રખ્યાત છે અત્યારે. તો ત્યાં આપણે જઈ પીર દાદાના દર્શન કરવી અને તેનું માધ્યમ શું છે તે અહીંના સ્થાનિક આપણે ભાવેશભાઈને વાત કરવી કે અહીંયા કઈ રીતની માનતા છે અને શું શું અહીંયા ધૂળેટીના દિવસે હોય છે. તો ભાવેશભાઈ આપણને જણાવશે. આજે તારીખ 14/3/2025 ધૂળેટી નિમિત્તે અહીંયા મેળાનું આયોજન બહુ મોટું થાય છે ને લોકો ખજૂરની માનતા ચડે છે. ટૂંકમાં એટલે કે 1 કિલો માની હોય તો 2 કિલો માનતા ચડે છે અને માનતા ચડે છે એ ખજૂર ખાય છે તો વળતે દિવસે એનો ઠળિયો દેખાતો નથી અને અહીંયા મહંત સિવા કોઈ રાત વસો કરી શકતું નથી અને કોઈ પણ પ્રકારની માનતા કરો તમારી કમ્પ્લીટ માનતા સફળ થાય છે અને લાખો ભક્તો આવે છે. આજે નહીં તો 1 થી 1.25 લાખ માણસ અહીંયા આવે છે. મહંત આપણે ઘનશ્યામ બાપુ હતા, આજે દેવ થઈ ગયા છે અને એની જગ્યાએ અત્યારે મહંત ખુશાલ ભગત છે. અને આ પીર દાદાની હોડ કઈ રીતનું કહેવાય છે? આ જગતપીર કહેવાય, જગપીર. જગપીર આપણે જગપીર આશ્રમ ગારિયાધાર, ભાવનગર જિલ્લો, તાલુકો ગારિયાધાર, વેરડી ગામ અને 3 ગામના સીમાડે આવે છે. વેરડી, સારોડિયા, વેળાવદર આ 3 ગામની સીમાડે આ દરગાહ આવેલી છે અને આ હિન્દુ મુસ્લિમ દોનો એક સાથે કમ્પ્લેટ, કોઈ મતભેદ કોઈ વગર કમ્પ્લેટ. લોકો આ વેરડી ગામના તન મન ધનથી સેવા કરે છે. વેરડી ગામ, સારોડિયા અને વેળાવદર આ 3 ગામના તન મન ધનથી સેવા કરે છે અને ગારિયાધારના 2-3 મંડળો આવે છે. તો મિત્રો આપણને જે આ દેખાય છે તે પીર દાદાની હોડ છે અને અહીંયા આપણે જે પાછળ દેખાય જે બધા અહીંયા મોસ્ટલી ખજૂરની જ માનતા હોય છે. 1 કિલો ખજૂર આપણે માન્યો હોય તો અહીંયા આપણે 2 કિલો ખજૂર ચડાવવામાં આવે છે. પેલા આપણે એ રીતની સિસ્ટમ હતી કે અહીંયા જે ખજૂર ચડાવવામાં આવતો કે આ જગ્યામાં કે અહીંયા બધાને વેચી દેવામાં આવતો અને બહાર ન લઈ જવાતો, પણ એ વાત આપણે તદ્દન ખોટી છે. અહીંના જ આપણે સ્વયંસેવકો અને દેખરેખ કરતા જે ભાઈઓ છે તેની આગળથી આપણે માહિતી લીધી કે આ ખજૂર છે એક સુલે નથી ચડાવવાતો. બાકી બધે તમારા ઘરે માણસો હોય તેને પ્રસાદી માટે લઈ જઈ શકો છો, પણ ખજૂર તમે માન્યો હોય 1 કિલો તો અહીંયા ચડાવવામાં 2 કિલો આવે છે અને બધા જ આપણે જોવો તો ખજૂરની જ માનતા હોય છે. અને આપણે અહીંયા જે પીર દાદાની હોડ છે પણ તમે આપણે ભાવિ ભક્તો જોવો છો તો બધા હિન્દુ મુસ્લિમ નહીં, પણ હું એમ કહું 100% હિન્દુ જ છે.
અહીંયા મુસ્લિમ તમને લગભગ કોઈ નહીં દેખાય અને આ હિન્દુ મુસ્લિમનું એકતાનું મોટામાં મોટું પ્રતીક છે જે આપણે ગારિયાધાર તાલુકાનું ગારિયાધારથી 8 કિલોમીટર દૂર વીરડી ગામે આવેલું છે અને વાડીની અંદર આ જગ્યા છે જેના મહંત આપણે ઘનશ્યામ મહારાજ હતા અને તેની દેખરેખમાં ત્યાં બધું કાર્ય થતું તે પણ દેવ થઈ ગયા છે પણ એના સ્વયંસેવકો અને એના ટ્રસ્ટી દ્વારા અત્યારે આ કાર્ય ચાલુ છે. માનતા પૂર્ણ થયા બાદ આ ખજૂર ચડાવ્યા બાદ તમે આ જોઈ શકો છો કે બધા જ આવી રીતે એકબીજાને પ્રસાદીની આપ-લે કરતા હોય છે અને બધા જને ખજૂર આપતા હોય છે. અહીંયા ખજૂર નહીં પણ મીઠું, સોપારી, સાદર, ગુલાબ ઘણી જ માનતાઓમાં ઘણી જ વસ્તુ ચડતી હોય છે પણ 90% બધા ખજૂર જ અહીંયા ચડાવતા હોય છે અને પુષ્કળ પ્રમાણમાં અહીંયા ખજૂર આવે છે અને એકબીજાને પ્રસાદી પણ આપે છે. તો આ જગપીર દાદાની જગ્યાની આપણે વાત કરીએ તો આ જગ્યાએ અહીંયા પહોંચવા માટે આપણે પાલીતાણાથી 30 કિલોમીટર, ગારિયાધારથી 4 કિલોમીટર અને દામનગરથી 22 કિલોમીટરના અંતરે વીરડી ગામ આવેલું છે. વીરડી ગામની અંદર જે ગામની અંદર થઈ અને ખેતરની અંદર 1 કિલોમીટર દૂર એટલે કે ગામની ખેતરમાં જગ્યા આવેલી છે અને ખૂબ જ સરસ મજાની દરગાહ છે જે અહીંયા ધૂળેટીના દિવસે ખૂબ જ મોટો પર્વ તરીકે ઉજવવામાં આવે છે અને હજારો કિલો ખજૂર તેથી ચડાવવામાં આવે છે અને ધામધૂમથી અહીંયા ધૂળેટી પણ ઉજવવામાં આવે છે અને અહીંયા ભજન, ભોજન, સત્સંગ બધું જ તેદી હોય છે. અહીંયા એક બાજુ આપણે જોઈશું તો ડાયરો પણ ચાલુ છે, સત્સંગ પણ ચાલુ છે અને બીજી બાજુ ખૂબ જ મોટા પ્રમાણમાં મેળો હોય છે જે મોટા મોટા સગડોળો અને ઘણી જ બધી મેળાની વસ્તુ પણ હોય છે. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે મેળો પણ બતાવીશું અને બપોરની પ્રસાદીનું પણ વિતરણ અહીંયા થતું હોય છે. પછી આપણે જેવા તે મેળાની બહાર નીકળવી, જગ્યાની બહાર નીકળવી તો આ વીરડી ગામના એક એવું પરિવાર છે જે દર વર્ષે અહીંયા આપણે વરિયાળી શરબતનું આયોજન કરે છે અને તેમના પરિવાર દ્વારા અહીંયા શરબત જો આપણે જોવો છો બધાને ઊભા રાખી અને પરાણે આ ગરમીમાં વરિયાળી શરબત પીવામાં આવે છે જે અહીંયા આપણે અમે 5-10 હજાર લીટર વરિયાળી શરબત બનાવી અને બધા જ ભાવિ ભક્તોને પાવામાં આવે છે. તો આવું ખૂબ જ સુંદર મજાનો વિડીયો જો સારો લાગ્યો હોય તો આગળ શેર કરો અને અમારી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય મહાદેવ.